है ना કેટલી ખીણ જો પેલું ઢલાન વાળી જગ્યા है બોલ ઢલાન વાળી જગ્યામાં રસ્તો બનાવ્યો હજી આવે અને હજી આવે ખીણ ये શરૂઆત થાય છે પછી પાછો પહાડ આવ્યો જોયું જો અને आगे तो मैं धर्मच दिखाया बस ये अल्ले अधी भी पड़ा बीक लागे ये तो ओला बધી એવું શીખર નાખી જો ને પાછો પહાડ આવ્યો તોડ્યો જોયું या પાછી ખીણ આવશે पड़ी जैसे तो ઓલા જેવું થાય ને રાઈડ જેવું થાય ને हाँ आया तो राइट नहीं मजा आवे एना करता आया ना आવું હારું રાઈડિંગ માં બસ હવે બધું ન ઉતારે તો કેટલી વાર હાલે મોબાઈલ ભરાઈ જાય આ વિડિયો ડિલીટ કરી નાખીશ એકદમ મારા મોબાઈલમાં નાખી દે ને પછી આ ડિલીટ થઈ જશે ये આ લે ઉપર ચડવાનું टर्न वाली टर्न आए नीचे जवानू पर टर्न नहीं पर सीधे सीधे
જવાનું છે. બાબા હવે એવા રસ્તા ખતમ થઈ ગયા બાકી તો આવાજ ક્યાં આવે આવું હવે સાત આવશે. હવે જેમ જેમ અંબાજી આવશે એમ પથાર આવશે. હે હું બોલ્યો જેમ જેમ અંબાજી નજીક આવશે ને એમ પથાર આવતા જશે. આ તાલુકો ફતેપુર આવે. કદાચ નવો તાલુકો બનાવ્યો છે. નાથદ્વારા, કોટડાની, ઉદયપુર, જયપુર, ઉદયપુર, રાજસ્થાન. એ રાજસ્થાનમાં હે અહીંયા નથી. આખોની ગાડી હાલે તો રાજસ્થાન પહોંચે. કા એવું નાગપુર જ જવું છે. આ 20 કિલોમીટર જયપુર એ 283 કિલોમીટર आहे. ના જોધપુર પાલી ઈ હું અનંત પાલી હવે પપ્પા સ્ટાર્ટ થયું ને સાબરમતી અહીંથી નીકળી આવે. હવે મજા આવશે. પેલો બંદો સંભાજીનો કર્યો તો હનન ને હે પેલો ચૂંટણીનો પછી બીજો અંબાજીનો. ઓ ઓલું મંદિર છે ને એટલે આવશે. જોનન પહાડ ઉપર ઘર કેવા પહાડો ઉપર છે. આ શું છે પહાડ ઉપર નહીં બધા ઈ આમરી આદિવાસી બચારા. જો આમ જો હે ને હા ઓય માઉન્ટ આબુ ઘોડે હજાજ હજી આવી મેં આમ આવતી રહેતા પાછી. આમ ભાઈ આવતી એના ઉતારી એ સ્ટાર્ટ છે ને પપ્પા હવે બસ સાફ કરો ને ટીપા દેખાય. હા હે કેવડો મોટો હે. તારો એટલે સ્પીડમાં ધીમું રાખજો બીક લાગે. ખીણ આવશે પેલા સિંગલ જ હતો. ખીણ હશે મોટી તો ફોર લાઈન આ હે 4 લાઈન બની જો હા સ્પીડમાં ન વખાય. શું આ બાજુ ફોર લાઈન
દાતા બાજુ ખબર નહીં પડે ક્યાં 4 લાઈન પણ કેવા પહાડ એમ દેખાય ને બીજી બાજુ શું એ તો મને ખબર 4 જ છે આબુમાં તો ધીમે ધીમે ચડે ગાડી ચડે નહીં વાર લાગે એમ બીજામાં ધાકવી પડે એકદમ ઢલાન તો આખા છું આમાં એવડો વળાંક વળે ને એવો વળાંક વળે આમ જાય પછી એકદમ વળે વળાંક સાઈડમાં ખીણ જ હોય તો પટકાઈ ને ભટકાય ખરું પડે ખરું હવે તો ધીમી આપવું છું એ આવ્યું આ બધો પહાડી વિસ્તાર હા તારી લે હા બાબા સાચું કીધું તમે ડાયરેક્ટ ખીણ આવે એ ખીણું ના હોય આખો મોબાઈલ ભરી જાય છે એલા કા એટલો બધો લાંબો વિડીયો ન ઉતારવાનો થોડું તો કાપીને ગયો હે અંબાજીમાં હવે કેટલી વાર લાગશે બુआ પહોંચતા ઓછી વાર ને એટલે કેટલી મિનિટ લાગશે હળવદથી ધાંગધ્રા જેટલું છે હળવદથી ધાંગધ્રા જેટલું હવે કેટલી મિનિટ લાગશે જુઓ 20 કિલોમીટર થાય છે 20 મિનિટ લાગશે હે 20 મિનિટ 20 મિનિટ એટલું લાંબુ જો આમાં પહાડ જો મોબાઈલ મૂકે યાત્રા કરે તો બધું આવી જતું છે યાત્રા કરે તો બધું ભારત આવી જતું છે ને આખું ન આવે રૂપ જ હોય એટલે ગુજરાત આવે આખું ભારત નહીં હાલો મને તો કોઈને ફોન કરજો એ નથી